હેલો દોસ્તો, રાધે 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 આહી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો? બધા મજામાં જશો? તો ચાલો, અત્યારે વાગવામાં 10:30 થયા છે. હજી કામ બધું બાકી છે. કપડાં ધોવાના છે. હાલ ચા પાણી નાસ્તો કર્યા છે. જો તો મોબાઈલ મતરે છે. નયનભાઈ આમ જાય છે. મારે હિતાંશુભાઈ દરવાજામાં રાહ જોઈને ઊભા છે નયનભાઈની કે ક્યારે જાય એની હંગાથ હું પણ જાઉં. બસ આવું કામકાજ છે આ લોકોનું. જો એને આવવું નથી તો કેવો કરે છે. પગ પણ નહીં હલાવે ને એટલા ટાઈટ કરી જાય કે હાલવાનું એટલું જોર આવે. હવે રોહે તો હું ગઈ હતી પેલા આંગણવાડીવાળા બેન આવ્યા હતા. તો શું કહેવાય, આભા કાર્ડ કઢાવવા માટે. તો એમાં આધાર કાર્ડ નંબર જોઈએ બંનેના, તો લઈને નીચે ગઈ હતી. તો હવે આ જો બાપ દીકરો શું કરે છે, આ તૈયાર થઈને બેઠા છે. હવે જો આ હિતાંશુભાઈ અમારા ફોટો પડાવવા માટે ઓકે રેડી હે ને? રેડી છો ને? ફોટો પડાવવા માટે રેડી છો ને? અચ્છા, એવું છે. સરસ. આપણે વાત હતી કાપડા બતાવવાની. આ એક છે, સેમ જ છે બધા, પણ કોઈ બતાવી દો તમને. આ બીજું ને આ ત્રીજું. એટલે 1 2 ને 3 કાપડા છે. તો આ 3 કાપડા બનાવ્યા હતા. પરમ દિવસે બતાવવાનું હતું, પણ પરમ દિવસે ના ટાઈમ મળ્યો. કાલે આખો દિવસ લિસ્ટમાં જતો રહ્યો. તો ચાલો આજે બતાવી દીધા તમને. તો કેવા લાગે તે જરૂરથી કોમેન્ટ કરજો અને કહેજો તો ખરા કે કેવા બન્યા છે. એમ મને પણ આમ શું કે બનાવવાની એક ઉત્સુકતા થાય કે ચાલો એક મસ્ત મજાનું બનાવી દઉં કાપડું. કોઈનું સીવતા હોય તો થવું જોઈએ કે ના સીવું છે. હિતાંશુભાઈ રમે છે ડબલા ડબલું લઈને. એ ભઈલું તું રમવા આવ્યો બીટું? હે, તું રમવા આવ્યો હિતાંશુ જોડે? અહીંયા નયન બેઠો, સાહેબ ને નયન બે. અમારું જો ભઈલું રમીને આવી ગયા ક્રિકેટ. ચાલો તો હવે શું કહેવાય, દૂધ લેવા જાય વાળે. અહીં જો અમારે હિસાબે અમારે મકાનનું રેનોવેશન થઈ ગયું છે. જો મસ્ત મજાનું થોડું ઘણું કામ અંદર બાકી છે. બારી દરવાજાનું બાકી ન થઈ ગયું છે. અમારી બાજુમાં મસ્ત મકાન બની ગયું છે. ચાલો તો આવી ગયો અમારો વાડો. ગાય ભેંસનું દૂધ લેવા આવીએ ત્યાં. જો મસ્ત મજાનો સુકૂન મળે. સુકૂન વાડે આવીએ તો એટલી મસ્ત મજાનું વાતાવરણ છે, ખુલ્લું ખુલ્લું. તો મજા આવી જશે. અહીંયા અમારા શું કહેવાય કે ભાઈએ કચરો હળગાવ્યો છે. તો તાપણું કર્યું. અહીં તાપણું કર્યું હું અત્યારેથી તાપણું કરી જો એ ભેસો. અમારા ભાઈ દોઈને જો ખાટલામાં બેસી ગયા. જો અમારા સૌ ગાયને દોવે છે, પછી દૂધ લઈને જાય. ચલો તો हम आ गए दूध लेके घर. ચાલો તો હવે ચાય પાણી તો પી લીધા હતા. તો હવે દૂધનું ગરમ કરશું. હિતાંશુભાઈને પીવું હશે તો પીવડાવશું. મારે હિતાંશુભાઈ શું કરે છે, જો કામ કરે છે. તો આજે રાતના વ્યારુમાં કોબીનો સંભારો છે, બાજરીના રોટલા છે, હળદર છે, પછી શું કહેવાય દહીં છે સરસ મજાનું. ને આમાં
ગલકાનું મસ્ત મજાનું શાક બનાવેલું છે. તો કંઈક આવું હતું મારા આખા દિવસનું રૂટીન. તો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ તો જરૂર કરજો. ને જો વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. ને આજે મારા જે કાપડા બતાવવાના હતા એ પણ મેં બતાવી દીધા છે. તો ચાલો નવા એક વિડીયા સાથે રાધે રાધે અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ચાલો રાધે રાધે. એક નવા બ્લોગ સાથે ફરી મળીશું. રાધે રાધે.